ઇતિહાસ જે તે સમયે લખાયેલો છે. ઇતિહાસને બદલવાનો પ્રયત્ન હંમેશા મિથ્યા હોય છે. ઇતિહાસનો સ્વીકાર કરવો જોઈએ અને ઇતિહાસમાંથી બનેલી ઘટનાઓને યોગ્ય રીતે જીવનમાં રાખવું છે. ઇતિહાસ આ દેશની આઝાદીનો પૂજ્ય મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાહેબ, આંબેડકર સાહેબ, આ નામો આપ લો તો ખૂબ બધા એવા નામો છે કે જેમના વિશે સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાયો છે. સુભાષચંદ્ર બોઝ હોય, ચંદ્રશેખર આઝાદજી હોય, બધા જે દેશની આઝાદી માટે, અને આ અનગિનત પાત્રો છે, પોતાની વિચારધારાને અનુકૂળ આવે એવી વ્યક્તિ અને જેના વિશે ઇતિહાસમાં માફી માંગી લીધાનો ઉલ્લેખ હોય, એ વ્યક્તિના ટી શર્ટ અને જેમનો આઝાદીમાં મુખ્ય યોગદાન છે એમનો ઉલ્લેખ પણ નહીં કરવાનો, એમના ફોટા નહીં રાખવાના, આ ચેષ્ટા એ યોગ્ય નથી. અને એ પછી સત્તાનો દુરુપયોગ કરીને વ્યાજબી ઇતિહાસની રજૂઆત કરનાર વ્યક્તિઓ સામે કેસ દાખલ કરવાનો, અને કેસ દાખલ કરનારી સંસ્થાએ સરકારના ઈશારે એટલા માટે કરવાનું, આવા ટી શર્ટ આપનાર વ્યક્તિ એ હોય કે જેણે સરકાર પાસેથી ગૌચરની જમીન મોટા પાયે માંગી હોય તેવું મને સ્થાનિક આગેવાનોએ કહ્યું. કોઈ બક્ષી પંચના કોળી જ્ઞાતિના અમારા આગેવાન છે ઋત્વિકભાઈ, ત્યાંના સ્થાનિક એક ભરવાડ જ્ઞાતિના આગેવાન કાર્યકર્તા છે, લાલજીભાઈ દેસાઈ માલધારી સમાજના આગેવાન છે, જુદા જુદા વર્ગ ધર્મ લોકોના ભાઈઓ છે. એમણે ત્યાં એમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ ઇતિહાસ નથી, સાચો ઇતિહાસ બાળકોને આપો. તેમના સામે કેસ કરવાનો, મને લાગે છે આવા ખોટા કેસો તો અંગ્રેજોએ ખૂબ કર્યા હતા, તો એમનાથી એમનું શાસન સલામત નહોતું રહ્યું. જનતા જનાર્દન આ જુએ છે અને ભારતીય જનતા પાર્ટીને આનો જવાબ જનતા જ યોગ્ય સમય આપશે.